મારું નામ અનુરાગ મહેરા છે। હું હોટેલમાં બેઠો હતો જ્યારે અચાનક હોટલના મેનેજરે એક નાના બાળકને ચોર કહીને તેને ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું। તે બાળકે ખાવાનું ચોર્યું હતું। તે ડૂચકા ભરીને રડી રહ્યો હતો અને હોટલના માલિકને હાથ જોડીને કહેવા લાગ્યો, અંકલ, મને માફ કરી દો, હું ફરીથી ચોરી નહીં કરું। આ જોઈને મને તેના પર ખૂબ દયા આવી હતી। મેં તે જ હોટેલમાંથી ખાવાનું ખરીદીને તે છોકરાને આપી દીધું હતું અને તે મને ઢગલાબંધ દુઆઓ આપતો ત્યાંથી જતો રહ્યો હતો। મેનેજરે ગુસ્સામાં કહ્યું કે દર વખતે આ બાળકની જાન કોઈને કોઈ બચાવી લે છે, પરંતુ આ માનતો નથી। રાત્રે રસ્તા પર ઊભો રહીને ખોટી હરકતો કરે છે અને સવારે ચોરીઓ કરે છે। હું અચાનક ઊભો થયો અને આ બાળકનો પીછો કરતા તેના ઘરે પહોંચ્યો। મેં વિચાર્યું કે ચોક્કસ તેણે પોતાના માતા પિતા અથવા ભાઈ બહેન માટે ખાવાનું ચોર્યું હશે, પરંતુ સામેનું દ્રશ્ય જોઈને મારું કાળજું કંપાઈ ગયું હતું, કારણ કે આ જોઈને તો મારા હોશ જ ઉડી ગયા અને હું રડતા રડતા મારા વાળ ખેંચવા લાગ્યો, કારણ કે મેં મારી આંખોથી જોયું મારો સંબંધ એક અમીર પરિવાર સાથે છે। મારી ઉંમર 25 વર્ષ છે। હું એક યુવાન છોકરો છું જેની જિંદગી હંમેશા સુખ, શાંતિ અને દરેક પ્રકારની સુવિધાઓમાં પસાર થઈ હતી। મારા ડેડનો ખૂબ મોટો બિઝનેસ હતો, ઘણી બધી ફેક્ટરીઓ હતી, ઘણી કંપનીઓ અને ડઝનબંધ લોકો તેમના હાથ નીચે કામ કરતા હતા। હું 2 બહેનો પછી જન્મ્યો હતો અને મારા ઘરનો એકનો એક દીકરો હતો। એકનો એક હોવાને કારણે હંમેશા બધાના પ્રેમનું કારણ રહ્યો હતો। મારી બહેનો મારાથી મોટી હતી અને બંનેના લગ્ન તેમનો અભ્યાસ પૂરો થયા પછી જ કરી દેવામાં આવ્યા હતા। તેઓ પોતાના ઘરોમાં ખુશ હતી અને હું ડેડ અને મમ્મી સાથે રહેતો હતો। બાળપણથી જ મારા પર એ જવાબદારી નાખી દેવામાં આવી હતી કે એક દિવસ મારા ડેડનો બિઝનેસ મારા ખભા પર હશે, તેથી મારું શિક્ષણ પૂરું થયા પછી મને બીજું કંઈ વિચારવાની કે કરવાની જરૂર જ ન પડી। હું ચૂપચાપ મારા ડેડના બિઝનેસમાં આવી ગયો હતો અને ધીમે ધીમે દરેક કામ સંભાળવાનું શરૂ કરી દીધું હતું। ઓફિસમાં બધું મને ખૂબ સરળ લાગ્યું હતું। ત્યાં બેઠા બેઠા નિર્ણય લેવા, પ્રોજેક્ટ જોવા, કામદારો પર નજર રાખવી, બધું જાણે પહેલાંથી જ મારા માટે તૈયાર હતું। મારે માત્ર તેમાં જગ્યા લેવાની હતી, પરંતુ જિંદગી ક્યારેય સીધી અને સરળ નથી રહેતી। મેં આ બધું પછીથી જાણ્યું હતું। તે સમય સુધી તો હું પોતાને કામયાબ સમજતો હતો। ડેડની ઇજ્જત અને નામ મારી સાથે હતું। જે લોકો મને મળતા હતા તેઓ અસલમાં મારા ડેડની ઓળખ અને તેમના મુકામને જોઈને મને માન આપતા હતા। મને લાગતું હતું કે આ બધું મારી મહેનતનું પરિણામ છે। મારી મમ્મીને એક જ ચિંતા રહેતી હતી, જ્યારે પણ ઘરમાં કોઈ ફંક્શન હોય કે કોઈ સંબંધની દીકરીના લગ્ન હોય તો તે તરત મારી તરફ જોવા લાગતી હતી। કહેતી હતી કે દીકરા, હવે તો તારી ઉંમર પણ થઈ રહી છે, ક્યાં સુધી એકલા રહેશો? હું તારા લગ્ન કરાવવા માંગુ છું। હું હસીને કહેતો હતો કે મમ્મી, અત્યારે તો હું બિલકુલ ઠીક છું, લગ્નની શું જરૂર છે? તે ઘોરીને જવાબ આપતી હતી, ઠીક છો, પણ ક્યાં સુધી? ઘરમાં એક વહુ હોવી જોઈએ। તું ઓફિસ પછી પણ એકલો થઈ જાય છે। અમે ઈચ્છીએ છીએ કે તારી જિંદગી પૂરી થાય, તારું પણ કોઈ જીવનસાથી હોય। હું તેમની વાત બદલી નાખતો હતો। ઘણીવાર પોતાના કામમાં વ્યસ્ત હોવાનું બહાનું કરી દેતો, તો ક્યારેક કહેતો હતો કે અત્યારે બિઝનેસને સમય આપવો છે, ક્યારેક કહેતો હતો કે હજુ થોડા વર્ષો રોકાઈ જાઓ મમ્મી। પણ સાચી વાત એ હતી કે મારું દિલ નહોતું ઈચ્છતું। મને લાગતું હતું કે લગ્ન એક ખૂબ જ મોટી જવાબદારી છે અને હું આ સમયે માત્ર મારા બિઝનેસમાં પ્રગતિ ઈચ્છું છું। આના પર મારી મમ્મી ઘણીવાર નારાજ પણ થઈ જતી હતી। એક દિવસ તે કહેવા લાગી કે આ કેવી વાત થઈ દીકરા, આખરે લગ્ન અને બિઝનેસનો આપસમાં કોઈ સંબંધ છે શું? લગ્ન થયા પછી પણ તું તારો બિઝનેસ ચાલુ જ રાખીશ? એવું થોડું છે કે પત્ની આવ્યા પછી તે તને ઘરમાં બેસાડી રાખશે? જો તને લગ્નથી ડર લાગે છે તો અમને સીધે સીધું કહી દે, પણ એમ ન કહે કે તું બિઝનેસના કારણે લગ્ન નથી કરી રહ્યો। મેં સ્મિત સાથે કહ્યું, મમ્મી, તમે ચિંતા ન કરો, જ્યાં તમે ઈચ્છશો હું ત્યાં જ લગ્ન કરીશ। તમારો નિર્ણય જ મારો નિર્ણય હશે, બસ અત્યારે થોડો સમય જોઈએ। તે ચૂપ થઈ ગઈ હતી, પણ તેમની આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાતી હતી। તેમને હંમેશા એ ડર લાગ્યો રહેતો હતો કે ક્યાંક મારી ઉંમર ન નીકળી જાય, ક્યાંક સમય હાથમાંથી ન નીકળી જાય। તે વખતે હું પોતાને ખૂબ તાકાતવર સમજતો હતો। બિઝનેસ મારા હાથમાં હતો, મોટા મોટા કોન્ટ્રાક્ટર મારી સામે આવતા હતા અને હું તેમને ખૂબ સરળતાથી સંભાળી લેતો હતો। પણ પછી એક દિવસ એવો આવ્યો જ્યારે બધું બદલાવાનું શરૂ થઈ ગયું હતું। પહેલાં નુકસાન નાનું હતું, એક ઓર્ડર સમયસર પૂરો ન થઈ શક્યો અને અમારે ઘણી રકમ પાછી આપવી પડી। મેં તેને સામાન્ય સમજીને ઇગ્નોર કરી દીધું હતું અને કહ્યું કે બિઝનેસમાં નાના મોટા નુકસાન થતા રહે છે। પણ પછી બીજા જ મહિને એક બીજું મોટું નુકસાન થયું હતું। માર્કેટમાં અચાનક અમારી પ્રોડક્ટ્સની ડિમાન્ડ ઓછી થઈ ગઈ હતી। ઘણી કંપનીઓ આવી ગઈ હતી અને તે નવી રીતે કામ કરી રહી હતી। અમારી જૂની રીતો હવે અસર નહોતી છોડી રહી। મારા માટે બધું ખૂબ વિચિત્ર હતું અને આશાથી અલગ હતું। મેં મારી જાતને સમજાવ્યો કે આ બધું સમય મુજબ ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે વર્ષ પૂરું થયું
તો હિસાબ કિતાબે મારી આંખો ખોલી દીધી હતી. છેલ્લા ઘણા મહિનાઓમાં નુકસાન એટલું વધી ગયું હતું કે અમારી બચત પણ ઓછી થવા લાગી હતી. એક રાત્રે ઓફિસમાં હું એકલો બેઠો હિસાબ જોઈ રહ્યો હતો તો પહેલીવાર મારા દિલમાં ડર ઉતરી આવ્યો હતો. મેં ખુદને કહ્યું હતું કે આવું કેવી રીતે શક્ય બની શકે? આ બધું તો ખતમ થઈ જશે. મારા અંદર એક વિચિત્ર ઉણપ પેદા થવા લાગી હતી. જેટલું વધારે હું વિચારતો હતો તેટલું જ મારું દિલ ગભરાઈ જતું હતું. બહાર જોવાવાળા હજુ પણ એ જ સમજતા હતા કે હું સફળ થઈ જઈશ, પણ હકીકત એ હતી કે મારા પાયા અંદરથી પોલા થઈ રહ્યા હતા. ઘરે પાછો આવ્યો તો મમ્મીએ રોજની જેમ પૂછ્યું કે બેટા, આજે ફરીથી ખૂબ પરેશાન લાગી રહ્યો છે, શું વાત છે? મેં તેમનાથી વાત ટાળવાની કોશિશ કરી હતી. કંઈ નહીં મમ્મી, બસ કામના સિલસિલામાં વિચારી રહ્યો હતો. જ્યારે ધ્યાનથી જોયું પછી કંઈ ન કહ્યું, પણ મને અહેસાસ થયો હતો કે તે બધું જાણે છે. આખરે તે મારી માં છે. તે દિવસોમાં મેં પહેલીવાર અનુભવ્યું હતું કે કદાચ હું એટલો મજબૂત નથી જેટલો પોતાને સમજતો હતો. ડેડની મહેનતથી ઊભો કરેલો બિઝનેસ મારા હાથોમાં ડગમગવા લાગ્યો હતો. ક્યાંક મારા ડેડનો બિઝનેસ મારા જ હાથે બરબાદ ન થઈ જાય, આ વિચારીને મારું મગજ ખરાબ થઈ રહ્યું હતું. એક ક્ષણ માટે મેં વિચાર્યું કે કદાચ જો મારા લગ્ન થઈ જાય તો દિલને શાંતિ મળી જાય, પરંતુ તરત જ ખુદને રોકી લીધો. ના, અત્યારે લગ્નનો સમય નથી, પહેલા બિઝનેસને સંભાળવાનો છે. પણ આ નિર્ણય પણ નકામો નીકળ્યો હતો. દરેક દિવસ એક નવી મુશ્કેલી લઈને આવી જતો હતો. ક્યારેક કોઈ ક્લાયન્ટનો ભરોસો તૂટી જતો હતો તો ક્યારેક કોઈ પ્રોજેક્ટમાં અડચણ આવી જતી હતી. જાણે નસીબે નિર્ણય કરી લીધો હોય કે હવે મારી કઠિન પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે. હું દરેક વખતે પોતાને એ જ હોંસલો અને હિંમત આપતો હતો, પણ હું અંદરથી ખૂબ નબળો પડતો જતો હતો. દિવસના સમયે ઓફિસમાં કંપનીના લોકો સાથે મજબૂત રહેવાની કોશિશ કરતો હતો, પરંતુ રાત્રે રૂમમાં એકલો હતો તો પોતાની જાતને સવાલ કરતો હતો કે શું સાચે જ હું આ બધાને લાયક છું? બિઝનેસના નુકસાનની પહેલી લહેર પછી મેં પોતાને સંભાળવાની ખૂબ કોશિશ કરી હતી, પણ સમયની સાથે સાથે બધું મુશ્કેલથી મુશ્કેલ થતું ગયું. દરેક નવા દિવસ સાથે ઓફિસમાં કોઈને કોઈ સમસ્યા ઊભી થઈ જતી હતી. ક્યારેક મશીનો ખરાબ થઈ જતી હતી, ક્યારેક કોઈ ક્લાયન્ટના ઓર્ડરમાં મોડું થઈ જતું હતું, જેના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો. આ બધું સમજીને હું ઉકેલ શોધવાની કોશિશ કરતો રહેતો હતો, પરંતુ નુકસાનનો સિલસિલો અટકવાનું નામ જ નહોતો લેતો. એક દિવસ મેનેજરે ઓફિસમાં આવીને કહ્યું કે સર, કેટલાક કામદારોએ આજે કામ પર આવવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાનો પગાર હજુ સુધી અમને મળ્યો નથી. મેં ટેબલ પર જોરથી હાથ માર્યો હતો અને કહ્યું હતું કે આ કેવી રીતે શક્ય છે? અમે ગયા અઠવાડિયે જ તો એકાઉન્ટ ક્લિયર કર્યા હતા. મેનેજરે નજર ઝુકાવી લીધી હતી અને કહેવા લાગ્યો કે જી સર, તમે સાચું કહી રહ્યા છો, ક્લિયર તો કર્યા હતા, પણ માત્ર અડધું પેમેન્ટ થયું હતું. બાકીનું પેમેન્ટ કંપનીના એકાઉન્ટમાં મોજૂદ ન હતું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. હું જાણતો હતો કે કેશ ફ્લોની સમસ્યા વધી રહી હતી, પરંતુ આ વિચાર્યું પણ નહોતું કે મજૂર પોતાની મજૂરી વિના આમ હડતાલ કરી દેશે. તે જ દિવસે કેટલાક જૂના ક્લાયન્ટ્સે પણ પોતાના વચનો તોડી નાખ્યા હતા. તેમનું કહેવું હતું કે અમારું પ્રોડક્શન સમયસર નથી થતું, એટલે તેઓ બીજી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે. હું ખૂબ પરેશાન થઈ ગયો હતો. જ્યારે હું ઘરે આવ્યો તો મમ્મીએ ફરીથી પૂછ્યું કે બેટા, આજે ફરી કેમ આટલા થાકેલા લાગી રહ્યા છો? શું વાત છે? તું કંઈ કહેતો પણ નથી. મેં તેમને સામાન્ય જવાબ આપ્યો, કંઈ નહીં મમ્મી, બસ ઓફિસની પ્રોબ્લેમ છે. તેમણે એક નિશાસો નાખ્યો અને કહેવા લાગી કે કાશ તું તારા ડેડના સમયની જેમ ખુશ રહેતો. તેઓ હંમેશા કહેતા હતા કે મજૂરનું દિલ જીતો તો બિઝનેસ આપોઆપ ચાલે છે. હું ચૂપ રહ્યો. મમ્મીની વાતો મારા દિલને વાગવા લાગી હતી, પરંતુ હકીકત એ હતી કે મજૂરો નારાજ હતા અને કંપનીનું પૈડું ધીમે ધીમે અટકી રહ્યું હતું. બીજા દિવસે જ્યારે હું ઓફિસ પહોંચ્યો તો માહોલ ખૂબ જ ખરાબ થઈ ચૂક્યો હતો. કેટલાક કામદારો સામાન પેક કરીને જઈ રહ્યા હતા. મેં તેમને રોકવાની ખૂબ કોશિશ કરી હતી. તેમને કહ્યું હતું કે રોકાઈ જાઓ, આવતા અઠવાડિયા સુધી બધું ક્લિયર કરી દઈશ, બધું ઠીક થઈ જશે. પરંતુ એકે કડક શબ્દોમાં કહ્યું કે સર, અમે ક્યાં સુધી ખાલી વાતો પર ગુજારો કરીશું? અમારા ઘરોમાં પણ બાળકો છે, અમે પણ માણસ છીએ. આ કહીને તેઓ બધા બહાર નીકળી ગયા હતા. હું ખુરશી પર બેઠો વિચારતો રહી ગયો હતો. પોતાના રૂમની બારીમાંથી બહાર જોતો રહ્યો કે કેવી રીતે એક એક કરીને લોકો મારા ઈરાદાને છોડી રહ્યા હતા. હવે મારી પાસે એક જ રસ્તો બચ્યો હતો કે ક્યાંક બીજે બેસીને મારું ધ્યાન નવા ટોપિક પર લગાવવું. ઓફિસનો માહોલ એટલો વધારે બોજારૂપ થઈ ચૂક્યો હતો કે ત્યાં કામ કરવાનો હોંસલો રહ્યો નહોતો. તે જ સાંજે હું મારા લેપટોપ સાથે શહેરની એક મોટી હોટલમાં ગયો હતો. ત્યાંના ખૂણાવાળા ટેબલ પર બેસીને મેં પોતાને વ્યસ્ત રાખવાની ખૂબ કોશિશ કરી હતી. બહારની ભાગદોડથી દૂર જઈને મને ત્યાં થોડી શાંતિ મળતી હતી. મારી સામે મોટી મોટી બારીઓ હતી જેનાથી શહેરની રોશનીઓ દેખાતી હતી.
મેં લેપટોપ ખોલ્યું અને અલગ અલગ કંપનીઓને ઈમેલ મોકલવા લાગ્યો હતો અને કેટલાક જૂના રેકોર્ડ ચેક કર્યા. મગજ સતત હિસાબ કિતાબમાં ગૂંચવાયેલું હતું. ક્યારેક કોઈ નવી ડીલની આશા જાગી જતી હતી, ક્યારેક બીજી જ ક્ષણે બધું નકામું લાગવા માંડતું હતું. ઘણીવાર મહેનત કર્યા પછી પણ કોઈ ખાસ પરિણામ નીકળ્યું ન હતું. માત્ર થોડી જ કંપનીઓએ જવાબ આપ્યો હતો અને તે પણ પેન્ડિંગમાં હતી. થાકના કારણે હું મારું માથું પકડીને બેસી ગયો હતો. એટલામાં જ એક નાનકડો અવાજ સંભળાયો હતો, સાહેબ, તમને કંઈ જોઈએ તો જણાવી દો. મેં ચોંકીને ઉપર જોયું હતું. સામે નાની ઉંમરનો બાળક ઊભો હતો. તેના હાથમાં એક જૂનું કપડું હતું જેનાથી તે ટેબલ સાફ કરી રહ્યો હતો. તેનું નાનકડું કદ હતું, દુબળું પાતળું શરીર, પણ આંખોમાં એક વિચિત્ર ચમક હતી. મેં તરત જ તેને માથાથી પગ સુધી જોયો હતો. તેનું શર્ટ પણ જગ્યાએથી ફાટેલું હતું, પણ તે ખૂબ આત્મવિશ્વાસથી ઊભો હતો. તેણે ફરીથી કહ્યું, સાહેબ, ઓર્ડર લેવો છે તો જણાવો. મેં લેપટોપ બંધ કરતાં કહ્યું કે બસ એક ગ્લાસ ઠંડુ પાણી લાવી દો. તો તે સ્મિત આપીને કહેવા લાગ્યો કે જી સાહેબ, હમણાં લાવું છું. આટલું કહીને તે ઝડપથી આગળ વધી ગયો હતો અને હું ખુરશી પર બેઠો તેને જોઈ રહ્યો હતો. મારા દિલના કોઈ ખૂણામાં એક સવાલે જન્મ લીધો હતો કે આટલો નાનો બાળક અહીં કામ કેમ કરી રહ્યો છે? આની પણ શું જિંદગી છે? આ ઉંમરમાં તો આને સ્કૂલમાં હોવું જોઈતું હતું. થોડી ક્ષણો પછી તે પાણીનો ગ્લાસ લઈને આવી ગયો હતો અને ખૂબ ઇજ્જત સાથે મારી સામે મૂક્યો અને ચૂપચાપ જવા લાગ્યો. મેં વિચાર્યું કે આને અવાજ આપું, આની સાથે વાત કરીશ, પણ પછી પોતાને જ રોકી લીધો હતો. કદાચ આ મારી હાલત હતી કે એક અજાણ્યા બાળકની હાજરીએ મને પહેલીવાર મારા દુઃખથી હટીને કોઈ બીજી તરફ વિચારવા પર મજબૂર કરી દીધો હતો. મેં પાણીનો ઘૂંટડો ભર્યો અને બારીમાંથી બહાર ડોકિયું કરીને શહેરની રોશનીને જોઈ રહ્યો હતો. મનોમન કહેવા લાગ્યો કે કદાચ આ બાળક પણ પોતાની જિંદગીના બોજ નીચે દબાયેલો હશે. તે ક્ષણ મારા માટે ખૂબ વિચિત્ર હતી. મને ખબર નહોતી કે આ સામાન્ય જેવી ઘટના આગળ જઈને મારી જિંદગીને કેટલી બદલી નાખશે. અને આજ તે રાત હતી જ્યારે મારી કહાનીએ એક નવો વળાંક લેવાનું શરૂ કરી દીધું હતું. તે હોટલની સાંજ કંઈક બીજી જ હતી અને હું રોજની જેમ ખૂણાવાળા ટેબલ પર બેઠો હતો અને મારા લેપટોપ સાથે વ્યસ્ત હતો. અને આસપાસના લોકો હસી મજાકમાં પોતાના ખાવા પીવામાં વ્યસ્ત હતા, પરંતુ હું એક બીજી જ દુનિયામાં ગૂંચવાયેલો હતો. નંબરો, ઈમેલ્સ અને કોન્ટેક્ટ બધું એકબીજા સાથે ગૂંચવાતું જતું હતું. આ દરમિયાન પેલો બાળક ફરીથી મારા ટેબલની નજીક આવીને અટકી ગયો હતો. તે ટેબલને કપડાથી સાફ કરી રહ્યો હતો, પરંતુ આ વખતે અટકીને બોલ્યો, સાહેબ, બીજું કંઈ જોઈએ તો જણાવી દો. મેં માથું ઊંચકીને તેની તરફ જોયું. તેના ચહેરા પર મહેનતનો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ તેમ છતાં તેના ચહેરા પર સ્મિત કાયમ હતું. મેં તરત કહ્યું, બેટા, તું સ્કૂલે નથી જતો? મતલબ તું અભ્યાસ નથી કરતો? તે થોડીવાર માટે અટક્યો, પછી સીધો ઊભો રહીને કહેવા લાગ્યો, ના સાહેબ, અમે ગરીબ છીએ, અમે સ્કૂલે નથી જતા. ભણતર અમારા કામનું નથી. અમે 2 ટંક રોટલો ખાઈ લઈએ છીએ, એ જ અમારા માટે ઘણું છે. હું તેની વાત સાંભળીને ચોંકી ગયો હતો કે આની ઉંમર વધારે નહીં હોય. આની ઉંમરમાં તો બાળકો સ્કૂલના બેગ લઈને દોડી રહ્યા હોય છે. મેં સવાલ દોહરાવ્યો અને કહ્યું કે બેટા, તારા ઘરમાં કોણ છે તારી સાથે? તેણે ખૂબ શાંતિથી જવાબ આપ્યો અને કહેવા લાગ્યો, સાહેબ જી, મારી મા છે અને 2 બહેનો છે. હું ઈચ્છું છું કે તેઓ ઘરની અંદર જ રહે, બહાર કામ ન કરે, એટલે હું કામ કરું છું. હું તેના જવાબ પર ચૂપ રહી ગયો હતો. મેં વિચાર્યું કે તે કદાચ કોઈ બહાનું કરશે, પણ તેણે પોતાની નાનકડી જીભે ખૂબ મોટી વાત કહી દીધી હતી. પોતાની બહેનોની સુરક્ષાનો અહેસાસ અને જવાબદારીનો બોજ અને પોતાને આગળ વધારવાનો હોંસલો મને ખૂબ ગમ્યો હતો. મેં મારા વોલેટમાંથી થોડા પૈસા કાઢ્યા અને તેની તરફ લંબાવ્યા અને કહ્યું કે આ રાખી લે બેટા, પોતાની મા અને બહેનો માટે કંઈક ખરીદી લેજે. તે એકદમ પાછળ હટી ગયો હતો અને હાથ પાછળ કરીને બોલ્યો કે ના સાહેબ, આ પૈસા મારે નથી જોઈતા. હું મારી મહેનતની કમાણી લઉં છું, કોઈની પાસે ભીખ નથી લેતો. તેના શબ્દોમાં વિચિત્ર સમજદારી હતી. મેં હેરાન થઈને કહ્યું, બેટા, આ ભીખ નથી, બસ મારી તરફથી એક ગિફ્ટ સમજીને રાખી લે. તેણે માથું હલાવ્યું અને કહેવા લાગ્યો કે ના સાહેબ, હું મારી ઇજ્જત પર સમાધાન નથી કરતો. આ સાંભળીને હું ચૂપ થઈ ગયો હતો કે તે આટલી નાની ઉંમરમાં આટલી મોટી વાત કરી ગયો હતો. તે હળવા સ્મિત સાથે આગળ વધી ગયો અને હું ઘણીવાર સુધી ત્યાં જ બેસીને તેને જતો જોઈ રહ્યો. મારા દિલમાં એક વિચિત્ર કંપન પેદા થયું હતું. મેં મારી જિંદગી પર નજર નાખી. તે બધી સુવિધાઓ જે મને સરળતાથી મળી હતી, તે બધી સુવિધા જે પાપાના ભાગરૂપે મારી પાસે હતી, તેની કદર મેં ક્યારેય નહોતી કરી. અને આ બાળક જેની પાસે કંઈ જ નથી, તે પોતાના ખુદદારી પર કાયમ છે. મેં લેપટોપ બંધ કર્યું, પરંતુ મગજમાં માત્ર એક સવાલ ગૂંજી રહ્યો હતો, શું સાચે હું એક એહસાન ફરામોશ છું? તે દરમિયાન હોટલની અંદર લાઉડ મ્યુઝિક વાગવા લાગ્યું હતું. લોકો પોતાની
વાતોમાં વ્યસ્ત થઈ ગયા હતા, પરંતુ મારા કાનમાં કંઈ સંભળાઈ રહ્યું નહોતું. હું આ બાળકના શબ્દોને દોહરાવી રહ્યો હતો. હું મારી મહેનતની કમાણી લઉં છું, ભીખ નહીં. રાત ઘેરી થવા લાગી તો મેં સામાન સમેટ્યો અને બહાર નીકળી આવ્યો. ગાડીમાં બેસતા જ ફરી એ જ વિચાર દિલમાં આવ્યો કે તે બાળક પોતાના નાના નાના હાથોથી ટેબલ સાફ કરી રહ્યો હતો અને હું લાખો કરોડોના બિઝનેસનો માલિક હોવા છતાં પરેશાન અને બોજારૂપ હતો. હું ઘરે પહોંચ્યો તો મમ્મીએ જમવાના ટેબલ પર મને બોલાવ્યો. મેં બહાનું કરીને કહી દીધું કે મને ભૂખ નથી. તેમણે મને ધ્યાનથી જોયો અને કહ્યું કે બેટા, તારો રંગ ફીકો પડી રહ્યો છે, બધું ઠીક તો છે ને? મેં સ્મિત સાથે કહ્યું કે જી મમ્મી, બધું ઠીક છે, બસ ઓફિસનું થોડું દબાણ વધારે છે. તે મારી વાત સાંભળીને ચૂપ થઈ ગઈ હતી, પણ હું જાણતો હતો કે તે બધું સમજી ગઈ છે. હું રૂમમાં પથારી પર આવીને સૂઈ ગયો હતો. રૂમમાં લાઇટ ચાલુ હતી, પણ દિલની અંદર અંધારું છવાયેલું હતું. વારંવાર તે માસૂમ બાળકની શકલ મારી આંખોમાં સામે આવી રહી હતી. તેની ખુદદારી, તેના શબ્દો બધા સવાલને જન્મ આપી રહ્યા હતા કે મારી જિંદગીમાં શું શું કર્યું. મેં સફળતાને મારી મહેનત સમજી લીધી હતી, પરંતુ હકીકત એ હતી કે બધું મારા પપ્પાની વિરાસત હતી. અને આજે જ્યારે મારા પર કઠિન પરીક્ષા આવી તો હું નબળો પડી ગયો હતો. જ્યારે કે તે 12 વર્ષનો બાળક, જેની પાસે ના તો સહારો હતો, ના કોઈ સુવિધા હતી, પોતાની ઇજ્જત અને પોતાની ખુદદારી પર અડગ છે. ઘણી રાત વીતી ગઈ હતી, પણ ઊંઘ મારી નજીક આવી નહોતી. હું ઘડિયાળ પર વારંવાર સમય જોતો રહ્યો, બારીની બહાર રોશનીઓને ઘૂરતો રહ્યો. ક્યારેક આંખો બંધ કરીને મગજ પર શાંતિ લાવવાની કોશિશ કરતો, પરંતુ દરેક વખતે એ જ ચહેરો સામે આવી જતો હતો. દિલના કોઈ ખૂણામાં એક વિચિત્ર અહેસાસ જાગી ગયો હતો કે કદાચ ઉપરવાળાએ મને આ બાળક સાથે મિલાવ્યો છે, જેથી હું મારી હકીકતને ઓળખી શકું. પરંતુ આ સમયે હું માત્ર એક વાત જાણતો હતો કે આજની રાત મને ઊંઘ નહીં આવે. હું પડખા બદલતો રહ્યો હતો, વિચારતો રહ્યો હતો, અને દરેક ક્ષણ એ જ વિચાર મારા મગજ પર બોજ નાખતો રહ્યો. હું સાચે અહેસાસ પરામોશ છું. બીજી સવારે ઓફિસ જવું ખૂબ જરૂરી હતું, પણ મારું મગજ ક્યાંય ગૂંચવાયેલું રહ્યું. ગઈ રાતની બધી વાતો મારી આંખોને બોજારૂપ કરી ચૂકી હતી. બધા હિસાબ કિતાબની ફાઇલો મારી આંખો સામે પડેલી હતી. બધી ખુલ્લી હતી, પણ મારી નજર દરેક વખતે અટકી જતી હતી. મને મારા વિચારોમાં માત્ર તે બાળક દેખાતો હતો, જે ખુદદારી સાથે ઊભો રહીને કહી ગયો હતો કે તે ભીખ નથી લેતો. બપોરે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરાવીને હું ફરીથી તે જ હોટલમાં ગયો હતો. હવે મને ત્યાં એક વિચિત્ર શાંતિ મહેસૂસ થવા લાગી હતી. તે ખૂણાનું ટેબલ જાણે મારી બીજી ઓફિસ બની ગયું હતું. મેં લેપટોપ ખોલ્યું અને મેલ્સ જોવા લાગ્યો. અચાનક શોર બકોરનો અવાજ સંભળાયો. પહેલાં તો મેં ધ્યાન નહોતું આપ્યું, પરંતુ જ્યારે અવાજ વધતો ગયો તો કોઈના બૂમ પાડવાની, કોઈના રડવાની અને વાસણના પડવાનો અવાજ પૂરા હોલમાં ગુંજવા લાગ્યો હતો. મેં ચોંકીને માથું ઊંચક્યું. વેઇટર દોડતા એક તરફ જમા થઈ ગયા હતા. કસ્ટમર પણ આમ તેમ જોવા લાગ્યા હતા. હું ખુરશીથી ઊભો થયો અને આવતા અવાજની તરફ વધ્યો હતો. સામેનું દ્રશ્ય જોઈને મારા પગ થંભી ગયા હતા. પેલો 12 વર્ષનો બાળક જમીન પર પડેલો હતો અને હોટેલનો મેનેજર તેને ખરાબ રીતે મારી રહ્યો હતો. લોકો જોઈ રહ્યા હતા, પણ કોઈ પણ વચ્ચે આવવાની હિંમત નહોતું કરી રહ્યું. મેં તરત આગળ વધીને મેનેજરનો હાથ પકડી લીધો અને કહ્યું, આ શું કરી રહ્યા છો? આ બાળક છે, કેમ મારી રહ્યા છો આને? મેનેજરે ગુસ્સામાં કહ્યું કે સાહેબ, તમને ખબર છે કે આ શું કરે છે? આ રોજ ખાવાની વસ્તુઓ ચોરી લે છે. અમે આને પોતે પણ ખાવાનું આપીએ છીએ, પરંતુ આ તેમ છતાં ચોરી કરે છે. બાળક રડતા રડતા ઊભો થઈ ગયો હતો અને તેણે માથું ઝુકાવી લીધું હતું. તેનું શર્ટ ખૂબ ફાટી ગયું હતું. ચહેરા પર ડર અને લાચારી હતી. મેં મેનેજરને કડક શબ્દોમાં કહ્યું, કેટલાનું ખાવાનું છે? જેટલું નુકસાન થયું છે હિસાબ કરીને મને જણાવો, હું હમણાં આપી દઉં છું. તે મારી વાત સાંભળીને હેપ થઈ ગયો હતો. તેણે કહ્યું, સર, આ તો રોજની વાત છે, આ એનું રોજનું કામ છે. તમે કેમ આની તરફેણ કરી રહ્યા છો? મેં વોલેટ કાઢ્યું અને કેટલીક નોટ તેના હાથ પર મૂકી દીધી હતી અને કહ્યું, આ લો, હવે બીજી વાર આ બાળક પર હાથ ન ઉપાડતા. મેનેજરે પૈસા પકડી લીધા, પણ ચહેરા પર નારાજગી હજુ પણ છવાયેલી હતી. તે બબડતો પાછળ હટી ગયો. હવે તે બાળક મારી તરફ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં એ જ ચમક હતી, પણ આ વખતે આભારની નજર સાથે તેની આંખોમાં ભીનાશ પણ સામેલ હતી. તેણે ધીમા અવાજે કહ્યું કે સાહેબ, તમારો આભાર. જો તમે ન હોત તો તેઓ મને ખૂબ મારત. મેં નરમ શબ્દોમાં પૂછ્યું કે તે ખાવાનું કેમ લીધું? કાલે તો તે કહ્યું હતું કે તું ભીખ નથી લેતો. તે એક ક્ષણ માટે ચૂપ રહ્યો, પછી બસ એટલું બોલ્યો કે જરૂર હતી સાહેબ. આ કહેતા જ તેણે એક નાનકડી થેલી ઉપાડી, જેમાં થોડું ખાવાનું હતું, અને ઝડપથી બહાર નીકળી ગયો હતો. હું ત્યાં જ ઊભો રહી ગયો હતો. મારા દિલમાં હજારો સવાલ હતા, પણ કોઈ જવાબ નહોતો. તે બાળક આખરે કઈ મજબૂરીના કારણે આવું કરી રહ્યો હતો? હું પાછો મારા ટેબલ પર આવીને બેસી ગયો હતો, પણ લેપટોપ ખોલવાનું મન ન થયું. પાણીનો ગ્લાસ મોઢે લગાવ્યો તો અહેસાસ થયો
મારા હાથ હળવો ધ્રુજી રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ આ બધું સંજોગ છે, પરંતુ દિલે કહ્યું કે આની પાછળ કોઈ કહાની જરૂર છે. લગભગ 1-2 કલાક સુધી ત્યાં બેસવા પછી પેમેન્ટ કરીને હું હોટેલમાંથી બહાર નીકળી આવ્યો હતો અને ગાડી સ્ટાર્ટ કરી, પણ સ્ટેરિંગ પર હાથ મૂકતા પહેલાં જ વિચાર બદલાઈ ગયો હતો. મેં ખુદને કહ્યું કે ના, તેને આજે આમ નહીં જવા દઉં. મેં ગાડી ત્યાં જ ઊભી રહેવા દીધી હતી અને પગપાળા જ તે રસ્તા પર વધી રહ્યો હતો જ્યાં તે બાળક ગયો હતો. હોટલમાંથી બહાર નીકળીને તે ઝડપથી ગલીની અંદર જતો રહ્યો હતો. મેં થોડા અંતરે તેનો પીછો શરૂ કર્યો હતો. શહેરના પાકા રસ્તાઓથી હટીને તે સાંકડી અને અંધારી ગલીઓમાં દાખલ થઈ ગયો. તેના દરેક ડગલા પર મારો રસ વધી રહ્યો હતો. સાંકડી ગલીઓની અંદર ચાલતા ચાલતા લગભગ અડધો કલાક વીતી ગયો. સાંજ ઢળી રહી હતી અને અંધારું ધીમે ધીમે જમીન પર ઉતરી રહ્યું હતું. હું સાવધાન ડગલે આગળ વધી રહ્યો હતો કે બાળક મને જોઈ ન લે. રસ્તો કાચો હતો, ગટરો ઉભરાઈ રહી હતી, તૂટેલા ફૂટેલા મકાનના દરવાજા શાંત હતા અને નાના નાના બાળકો ખુલ્લા પગે માટીમાં રમી રહ્યા હતા. તે છોકરો આખરે એક જૂના મહોલમાં દાખલ થયો હતો. તૂટેલી ઈંટોની વચ્ચે બનેલી ઝૂંપડીઓ અને બળેલી દિવાલોવાળા મકાન અને દરેક તરફ ગરીબીની મારેલી જિંદગી. મેં વિચાર્યું કે આજ એનું ઘર હશે, પરંતુ તે એક ઝૂંપડીની નજીક જઈને અટક્યો અને ત્યાં બેસી ગયો. તેને થેલી ખોલી જેમાં ખાવાનો થોડો સામાન હતો. મેં અંદાજ લગાવી લીધો હતો કે તે હવે પોતાની મા અને બહેનો માટે આ ખાવાનું કાઢશે, પરંતુ થોડી ક્ષણો પછી દ્રશ્ય બદલાઈ ગયું હતું. મહોલ્લાના ઘણા બાળકો દોડતા તેની પાસે આવ્યા હતા. તેમના ચહેરા ભૂખથી નબળા હતા, આંખોમાં આશાની ચમક હતી. તેઓ બધા તેની આસપાસ ભેગા થઈ ગયા હતા. મેં હેરાનીથી જોયું કે આ છોકરાએ ખાવાના પેકેટ કાઢીને બધા બાળકોમાં વહેંચવાનું શરૂ કરી દીધું હતું અને પોતે એક ખૂણામાં બેસી ગયો હતો, પણ બીજાઓને પહેલાં ખાવાનું આપ્યું. એક બાળક ખુશીથી હસતો બોલ્યો, ભાઈ, આજે તો અમને ખાવા માટે ભોજન મળી ગયું. બીજો નાનો છોકરો ખાવાનું હાથમાં લેતા જ બોલ્યો, કાલે તો અમે પાણી પણ નહોતું પીધું. તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમને ખાવાનું આપ્યું. આ બધા તે માસૂમ બાળકો હતા જે ઘણા દિવસોથી ભૂખ્યા હતા. દરેકને ખાવાનું મળ્યું. તેઓ ખુશી ખુશી ખાવા લાગ્યા. હું પાછળ ઊભો રહીને આ બધું જોતો રહ્યો. મારી આંખો હેરાનીથી પહોળી થઈ ગઈ હતી. મેં વિચાર્યું હતું કે કદાચ તે પોતાની ફેમિલી માટે ખાવાનું લઈ જઈ રહ્યો છે, પરંતુ તે તો પોતાની ગરીબી હોવા છતાં પણ બીજાઓની ભૂખ મિટાવી રહ્યો હતો. આ ઉંમરના બાળકો તો પોતાની પોકેટ મનીની રકમ પર પણ ઝઘડે છે, પરંતુ આ બાળક પોતાની જરૂરિયાત ભૂલીને બીજાઓની ચિંતા કરી રહ્યો હતો. મારા પગ ત્યાં જ જામી ગયા હતા. દિલે કહ્યું કે આની જિંદગી સામાન્ય નથી, આમાં કોઈ મોટી કહાની છુપાયેલી છે. એક નાનકડી છોકરી જેના હાથ ધ્રુજી રહ્યા હતા, તે તેની નજીક આવીને કહેવા લાગી, ભાઈ, તમે અમને ખાવાનું આપ્યું, ભગવાન તમને હંમેશા ખુશ રાખે. તે બાળક હસ્યો અને કહેવા લાગ્યો કે તમે બધા પ્રાર્થના કરો કે કાલે પણ બધા માટે કંઈક ને કંઈક મળી જાય. હું આ બધું સાંભળતો રહ્યો. હેરાની અને તેની વાતે મારા દિલને જકડી લીધું. તે છોકરો એક ક્ષણ માટે અટક્યો, બધા બાળકોને જોતો રહ્યો. પછી તેણે પોતાના ખિસ્સામાંથી થોડા સિક્કા કાઢ્યા અને એક બાળકના હાથમાં આપી દીધા અને કહેવા લાગ્યો કે આ રાખી લો, રમવા માટે કામ આવશે. બાળકો ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા હતા. મારી અંદર એક તોફાન ઉકળી રહ્યું હતું. હું વિચારી પણ નહોતો શકતો કે આટલી નાની ઉંમરનો છોકરો આટલી મોટી કુરબાની કેવી રીતે આપી શકે છે. પોતે ભૂખ્યો રહીને બીજાને જમાડવા આ જુસ્સો તેની અંદર ક્યાંથી આવ્યો હશે. મારા મગજમાં તે ક્ષણ ગુંજી જ્યારે મેં તેને પૈસા આપવા ઈચ્છ્યા હતા અને તેણે ઇનકાર કરી દીધો હતો. તે સમયે મને લાગ્યું હતું કે તે જિદ્દી છે, પરંતુ હવે સમજાયું હતું કે આ જીદ નહીં, ખુદદારી છે, અને આ ખુદદારી જ તેને બીજાનો સહારો બનાવી રહી છે. હું આગળ અને નજીક જવા વિશે વિચારી રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર મારા પર પડી હતી. તેણે ચોંકીને મારી તરફ જોયું. તેની આંખોમાં હેરાની અને સવાલ હતો. તે તરત જ ઊભો થઈ ગયો અને એક ક્ષણ માટે જાણે ગભરાઈ ગયો હોય. પછી ધીમા અવાજે બોલ્યો કે સાહેબ, તમે અહીં? હું થોડી ક્ષણો ઊભો રહ્યો, પછી આગળ વધવાનો નિર્ણય કર્યો. આ તે ક્ષણ હતી જેમાં મારી હેરાની ખતમ થઈ હતી અને એક નવી સત્યતાની શરૂઆત થવાની હતી. તે ક્ષણ મારા માટે આશાથી અલગ હતી. બાળક મને સામે જોઈને ચોંકી ગયો હતો. હું તેની નજરો સહન નહોતો કરી શકતો. હું ધીમે ધીમે ડગલે તેની નજીક ગયો. આસપાસના બાળકો હજુ પણ ખાવામાં વ્યસ્ત હતા, પરંતુ તે બધા શાંતિથી અમને જોવા લાગ્યા. મેં નરમ શબ્દોમાં કહ્યું કે બેટા, ગભરાઈશ નહીં. હું બસ એ જાણવા માગું છું કે તું આ બધું કેમ કરે છે. તે ક્ષણભર માટે ચૂપ રહ્યો. પછી ખચકાતા બોલ્યો કે સાહેબ, તમને નથી ખબર અમારા ઘરના હાલાત કેવા છે. મેં ખુરશી ખેંચવાને બદલે ત્યાં જ જમીન પર બેસી જવું વધારે બહેતર સમજ્યું હતું, જેથી તે ખુલીને વાત કરે. મેં કહ્યું, મને જણાવ, તારા ઘરમાં કોણ કોણ છે? તેની આંખોમાં ભીનાશ દેખાઈ રહી હતી, પરંતુ તે કંટ્રોલ કરીને બોલ્યો, મારી મા, મારી 2 બહેનો અને બાકી આ બધા બાળકો જે તમે જોઈ રહ્યા છો. આ બધા મારા કાકા અને ફોઈના છે.
અમે આ જ મોહલ્લામાં રહીએ છીએ. મેં આગળ ઝૂકીને કહ્યું, અને તારા માતા પિતા ક્યાં છે? તેના હોઠ ધ્રુજ્યા. તેણે કહ્યું, મારા પિતા, તે હવે આ દુનિયામાં નથી. આ સાંભળીને મારા દિલના ધબકારા વધી ગયા. મેં સવાલ કર્યો, કેવી રીતે? તો તેણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે મારા પિતા અને મારા કાકા, મારી ફોઈ ત્રણેય એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા. દરરોજ ફેક્ટરીની ગાડી તેમને લઈને જતી હતી અને પાછા મૂકી જતી હતી. એક દિવસ તે ગાડી પાછી તો આવી, પણ અંદરથી કોઈ જીવતું ન નીકળ્યું. બધાની લાશો હતી. બધું ખતમ થઈ ગયું. હું જાણે તેની વાત સાંભળીને પથ્થરનો થઈ ગયો હતો. તે પોતાના નાના અવાજમાં તે દુર્ઘટના વર્ણવી રહ્યો હતો, જેને સાંભળીને મારું દિલ હચમચી ગયું હતું. તેણે અટકતા અટકતા કહ્યું કે તે દિવસે અમે બધાના ઘરોમાં રડવા કકડવાનો શોર ગુંજી રહ્યો હતો. મારી માં બેભાન થઈ ગઈ હતી. કાકી ચીસો પાડતી હતી. ફોઈના બાળકો રડતા રહ્યા. મારા મોઢામાંથી મુશ્કેલીથી નીકળ્યું, પછી શું થયું? તેણે કડક શબ્દોમાં કહ્યું, પછી કંઈ નહીં. પછી કંઈ પણ ન થયું સાહેબ. ઘણા મહિના તે લોકો ત્યાં કામ કરતા રહ્યા, પણ એક પૈસો પણ પગાર ન મળ્યો. જ્યારે અમારી માતાઓએ જઈને ફેક્ટરીના માલિક સાથે વાત કરી અને પોતાનો હક માંગ્યો, તો તે ધડકતા દિલે પૂછ્યું, તો શું થયું? તે ગુસ્સા અને દુઃખના મિશ્ર અંદાજમાં બોલ્યો, તમને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે તમારા લોકોના પતિ અને ભાઈ મરી ગયા છે. હવે અમને કેમ પરેશાન કરી રહ્યા છો? અમને તમારા પગારથી કોઈ લેવા દેવા નથી. આ સાંભળીને મારા શરીરમાં ઠંડી લહેર દોડી ગઈ હતી. મેં પહેલીવાર મહેસૂસ કર્યું હતું કે આ પરસેવો મારા માથા પર જામી રહ્યો છે. જો કે મોસમ ઠંડુ હતું. મેં પોતાની જાતને સંભાળતા કહ્યું કે બેટા, આ કઈ ફેક્ટરી હતી? તે ચૂપ થઈ ગયો. તેણે એક નજર મારી તરફ જોયું, જાણે કોઈ ઊંડા વિચારમાં જતો રહ્યો હોય. ખબર નહીં આ સાચું બોલશે પણ કે નહીં. પછી તે બોલ્યો કે તમને આનાથી શું મતલબ? મેં દિલ પર હાથ રાખીને કહ્યું કે મારે જાણવું છે, જરૂર જાણવું છે. તેણે નિશાસો નાખ્યો અને ધીમા અવાજે કહ્યું, આ બધું તે ફેક્ટરીમાં થયું જેના નામને આખા શહેરના લોકો ખૂબ સારી રીતે જાણે છે. મેં આતુરતાથી પૂછ્યું, કઈ ફેક્ટરી? મને સાફ સાફ જણાવ. તેણે સાફ શબ્દોમાં કહ્યું, અનુરાગ મહેરા ટેક્સટાઇલ ફેક્ટરી. આ સાંભળતા જ જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ હતી. જીભ જાણે બંધ થઈ ગઈ હતી. હું હેરાન રહી ગયો હતો. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે બાળક માટે મારું દિલ પીગળી રહ્યું છે, જેના માટે હું બેચેન થઈ રહ્યો છું, તે હકીકતમાં મારા જ જુલમની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. મારા કાનમાં તે છેલ્લા શબ્દો ગુંજી રહ્યા હતા, અનુરાગ મહેરા ટેક્સટાઇલ ફેક્ટરી. મારું દિલ જાણે છાતીમાંથી બહાર નીકળવા જેવું હતું. હું જમીન પર બેઠો આ બાળકની આંખોમાં જોવાની હિંમત નહોતો કરી શકતો. દરેક શ્વાસ ભારે મહેસૂસ થઈ રહ્યો હતો. તે ફેક્ટરી જેને હું મારી કામયાબીની ઓળખ સમજતો હતો, તે આજે મારી સામે એક ગુનાની સુરતમાં ઊભી હતી. મારા મગજમાં યાદોનું તોફાન ઉઠ્યું. 2 વર્ષ પહેલાંનો તે દિવસ જ્યારે મને દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા. ફેક્ટરીમાં આગ લાગવાને કારણે બધા મજૂરો મરી ગયા હતા. મીટિંગ રૂમમાં બધાએ કહ્યું હતું કે નુકસાન ખૂબ મોટું છે, અમારે તરત જ ખર્ચ ઓછો કરવો પડશે. મેં વિચાર્યા વગર નિર્ણય આપી દીધો કે જે મજૂરો મરી ગયા છે તેમનો પગાર ત્યાં જ રોકી દો. અમે બીજું નુકસાન સહન નથી કરી શકતા. તે સમયે મને લાગ્યું હતું કે આ એક બિઝનેસનો નિર્ણય છે, પરંતુ આજે આ નિર્ણયે એક બાળકની જિંદગી ભૂખ અને ગરીબીમાં ધકેલી દીધી હતી. મેં ધ્રુજતા હાથ આ બાળકની સામે જોડી દીધા હતા અને કહ્યું કે બેટા, હું ગુનેગાર છું, મને માફ કરી દે. હું એ જ છું જેણે તમારા લોકોનો હક માર્યો. તે ચોંકીને પાછળ જતો રહ્યો અને કહેવા લાગ્યો, સાહેબ, તમે મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા હતા. મેં કહ્યું કે હા બેટા, હું જ તે ફેક્ટરીનો માલિક છું, એ જ માણસ જેના નિર્ણયે તારા ઘરના દીવાએ ઓલવી નાખ્યા હતા. મને અંદાજ નહોતો કે મારા એક હુકમથી આટલી જિંદગીઓ બરબાદ થઈ જશે. તેણે કડક શબ્દોમાં જવાબ આપ્યો કે સાહેબ, માફી માંગવાથી અમારા પિતા પાછા આવી જશે શું? અમારા ઘરોની ખુશીઓ પાછી મળી જશે? મારી પાસે કોઈ જવાબ નહોતો. હું રડી પડ્યો. મેં કહ્યું કે ના, હું બધું પાછું નથી લાવી શકતો, પણ જે બાકી છે તેને બહેતર જરૂર કરી શકું છું. બસ તું મને એક તક આપી દે. તે માથું ઝટકીને બોલ્યો કે અમે ઘણું બધું સહન કર્યું છે. મારી માને બધાની સામે જલીલ કરવામાં આવી. કાકી અને કોઈની દીકરીને ધક્કા મારીને કાઢવામાં આવ્યા. તમારા માટે આ કાયદા કદાચ એક બિઝનેસ હતો, અમારા માટે તો જિંદગી હતી. મેં હાથ જોડીને કહ્યું કે હું માનું છું કે મેં ભૂલ કરી છે, પરંતુ ઉપરવાળો સાક્ષી છે. હું બધું સુધારવાની કોશિશ કરીશ. તારા ઘરવાળા મારી સાથે દુશ્મની નહીં, પ્રાર્થના કરશે. આ મારો વાયદો છે. તે ચૂપ ઊભો રહ્યો. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ આંખોમાં ગુસ્સો અને દર્દ હતું. તેણે ધીમા અવાજે કહ્યું કે સાહેબ, મેં તમારા હાથથી પૈસા નહોતા લીધા, કારણ કે મને મારી મહેનત પર ભરોસો છે. આજે પણ હું તમારી માફી સ્વીકાર નથી કરતો. તેની વાત મારા દિલ પર વાગી ગઈ હતી. મને લાગ્યું જાણે જમીન મારા પગ નીચેથી અલગ થઈ ગઈ હોય, પણ મેં હિંમત નહોતી હારી. મેં કહ્યું, ઈચ્છો તો અત્યારે મને માફ ન કરો,
પણ એક દિવસ તને વિશ્વાસ જરૂર અપાવીશ કે હું બધું ઠીક કરી શકું છું. તેણે મોઢું ફેરવી લીધું હતું અને બાકી બાળકોને ખાવાના ટુકડા વહેંચવા લાગ્યો. હું શાંતિથી તેને જોતો રહ્યો. મારા આંસુ માટીમાં દફન થઈ રહ્યા હતા. મારા દિલમાં એક નવો નિર્ણય પેદા થયો હતો. મેં વિચાર્યું હતું કે આ બાળક સાચું કહે છે. માફી માગવાથી ખોવાયેલી જિંદગીઓ પાછી નહીં આવે, પણ ઇન્સાફ અને સહારો જરૂર આપી શકાય છે. હવે સમય આવી ગયો છે કે હું બધું બદલી નાખું. મેં ધીમા અવાજે કહ્યું કે બેટા, તું ઈચ્છે જેટલો મારાથી નારાજ રહે, પણ આજે મારો વાયદો છે, તારું ઘર, તારી માં અને બહેનો અને આ બધા બાળકો ક્યારેય ભૂખ્યા નહીં રહે. હું તો બધું કરીશ જે મેં પહેલાં નથી કર્યું. તે મારી તરફ જોયા વગર બોલ્યો, વાયદા તો ઘણા લોકો કરે છે સાહેબ, પરંતુ સાચું કોણ નિભાવે છે? મેં કહ્યું, હું તને સમયની સાથે બતાવીશ. આ મારો વાયદો છે, શબ્દોનો નહીં, અહેસાસનો. તે ફરી ચૂપ થઈ ગયો. મેં મહેસૂસ કર્યું કે કદાચ તેના દિલમાં હજુ પણ એક દિવાલ ઊભી છે, પરંતુ આ દિવાલને પાડવામાં સમય લાગશે. રાતનું અંધારું વધુ ઘેરો થઈ ગયું. મહોલ્લાની તૂટેલી ફૂટેલી લાઇટ ઝબૂકી રહી હતી. બાળકો એક એક કરીને જમ્યા પછી પોતાના ઘરોમાં જતા રહ્યા હતા. તે છોકરો એકલો ઊભો રહી ગયો. હું પણ ત્યાંથી વળવા લાગ્યો હતો, પણ મારા દિલમાં એક વિચિત્ર શાંતિ હતી, કારણ કે આજે પહેલીવાર મેં મારી ભૂલનો અહેસાસ કર્યો હતો. આજે પહેલીવાર મેં પોતાની જાત સાથે વાયદો કર્યો હતો કે હું મારા પિતાની સંપત્તિ પાપોના પાયા પર નહીં, પણ ઇન્સાફના પાયા પર ચલાવીશ. મેં આકાશ તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, એ ઉપરવાળા, મેં ખૂબ જુલમ કર્યો, હવે મને સીધો રસ્તો બતાવી દે. અને આ તે ક્ષણ હતી જ્યારે મારા મને સાચે જાગવાનું શરૂ કરી દીધું હતું. બીજી સવારે સૂરજનો પ્રકાશ રૂમમાં દાખલ થયો હતો, પણ મારા દિલમાં અંધારું જ છવાયેલું રહ્યું હતું. રાતભર જાગતા મેં વિચાર્યું હતું કે હવે સમય આવી ગયો છે કે બધાની સામે પોતાની ભૂલો માની લેવામાં આવે. હું જાણતો હતો કે આ સરળ નહીં હોય. જેમને વર્ષો સુધી જલીલ કરવામાં આવ્યા હતા, જેના ઘર ઉજળ્યા હતા, જેમની આશાઓ તૂટી હતી, તેમની સામે જઈને માથું ઝુકાવવું મારી જિંદગીની સૌથી કઠિન પરીક્ષા હતી. સવારે ઉઠીને હું બાથરૂમમાં ફ્રેશ થવા માટે ગયો. સાદા કપડાં પહેર્યા અને ગાડી લઈને સીધો તે જ જૂના મહોલ્લા તરફ રવાના થઈ ગયો, જ્યાં કાલે રાત્રે તે બાળક મને મળ્યો હતો. રસ્તા પર મારું દિલ ધ્રુજી રહ્યું હતું. દરેક ક્ષણે આ વિચાર સતાવતો રહ્યો કે તે બધા લોકો મને જોતા જ મારાથી નફરત જાહેર કરશે, પરંતુ મને હવે આ બોજ વધારે મારી સાથે નહોતો રાખવો. મહોલ્લામાં દાખલ થયો તો બધાની નજર મારી ગાડી પર જામી ગઈ હતી. બાળકો રમતા રમતા અટકી ગયા હતા. સ્ત્રીઓ દરવાજાથી ડોકિયા કરવા લાગી હતી. મેં ગાડી રોકી અને ધીમે ધીમે બહાર નીકળ્યો. થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું સાચે તેમના વચ્ચે ઊભો છું. હું સીધો તે સ્ત્રીઓ પાસે ગયો જે દરવાજાની નજીક બેઠી હતી. તે જ સ્ત્રીઓ જેના પતિ દુર્ઘટનામાં માર્યા ગયા હતા. તેમની આંખોમાં ફરિયાદ હતી, ચહેરા ગુસ્સા અને દુઃખથી ભરેલા હતા. મેં તેમની સામે માથું ઝુકાવી દીધું અને કહ્યું કે હું આપ સૌનો મુજરિમ છું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, તમારા પતિઓએ મારી ફેક્ટરીમાં જીવ ગુમાવ્યો, પણ હું તેમનો હક અદા ન કરી શક્યો. તેમનો પગાર ત્યાં જ રોકી દીધો. મેં જુલમ કર્યા અને પછી આપ સૌને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા. એક સ્ત્રીએ કડક શબ્દોમાં કહ્યું, તો પછી હવે કેમ આવ્યા છો? જ્યારે અમને રોટલો જોઈતો હતો ત્યારે તમે દરવાજા બંધ કરી દીધા. જ્યારે અમારા બાળકો ભૂખ્યા સૂઈ રહ્યા હતા ત્યારે તમને અમારી યાદ ન આવી. મેં આંખોમાં આંસુ લઈ લીધા હતા અને કહ્યું, તમે લોકો બિલકુલ સાચું કહી રહી છો. મેં ભૂલ કરી છે, બહુ મોટી ભૂલ કરી છે, પણ આજે હું બધું ઠીક કરવા માટે આવ્યો છું. જે કંઈ છીનવાયું તે પાછું આપવા આવ્યો છું. તે બધા એકબીજાને જોવા લાગ્યા. હું ઘૂંટણીએ બેસી ગયો હતો. મેં કહ્યું, ભલે તમે લોકો મને માફ કરો કે ન કરો, પરંતુ હું મારી ફરજ જરૂર અદા કરીશ. પરંતુ તમારા આશીર્વાદ વિના મારો બોજ ક્યારેય હળવો નહીં થાય. તે ક્ષણ ખૂબ ભારે હતી. આસપાસના લોકો જમા થઈ ગયા હતા. બધાની નજર મારા પર હતી. હું જમીન પર ઝૂકેલો રહ્યો, જાણે પોતાના ગુનાઓને માટીમાં દફન કરવા માંગતો હોઉં. આ દરમિયાન મારો ફોન વાગ્યો. મમ્મીનો કોલ હતો. મેં ફોન રિસીવ કર્યો. તેમના અવાજમાં પરેશાની હતી. તેમણે કહ્યું, અનુરાગ બેટા, ક્યાં છો? સવારથી તું ઘરમાં નથી. મેં થોડી હિંમત કરીને કહ્યું, મમ્મી, હું તે લોકો પાસે આવ્યો છું જેનો હક મેં માર્યો હતો. તે ચોંકી ગઈ અને કહેવા લાગી, શું મતલબ? કોણ લોકો? મેં બધું સાફ શબ્દોમાં તેમને જણાવી દીધું હતું કે ફેક્ટરીની દુર્ઘટના, મજૂરોનો પગાર ત્યાં જ રોકવો, તે સ્ત્રીઓને જલીલ કરવી અને આજે તેમની સામે માથું ઝુકાવવું. ફોન પર ક્ષણભર માટે શાંતિ છવાઈ રહી હતી. મમ્મીનો અવાજ આવ્યો, અનુરાગ, આ તે બહુ મોડું કર્યું, પણ સારું કર્યું. આખરે તે સત્ય સ્વીકારી લીધું. મેં ગભરાયેલા અવાજે કહ્યું, મમ્મી, શું તમે મને માફ કરશો? મેં ડેડની સંપત્તિને દાગદાર કરી દીધી. તેમણે રડતા જવાબ દીધો, બેટા, માણસ ભૂલ કરે છે, પણ અસલી માણસ એ જ છે જે ભૂલ માની લે. હું તને માફ કરું છું. હવે તારે હિંમત નથી હારવાની. તે બધાની સામે ઊભો રહે. ઉપરવાળો તને તાકાત આપશે. મમ્મીની વાતોએ મને થોડો સહારો આપ્યો હતો. મેં ફોન બંધ કર્યો અને ફરીથી આ સ્ત્રીઓ તરફ જોયું. તેમના ચહેરા હજુ પણ કઠણ હતા, પણ તેમની આંખોમાં નરમ રોશની ઉતરવા લાગી હતી.
એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, અનુરાગ, તારા પિતા બહુ સારા માણસ હતા. તેમણે ક્યારેય કોઈનું દિલ નથી દુભાવ્યું. અમને તારાથી ફરિયાદ છે, પરંતુ જો તું સાચે માફી માંગવા માટે આવ્યો છો તો અમે બધા તને માફ કરી દઈશું. બીજી સ્ત્રીએ માથું હલાવ્યું. હા, અમારા પતિ પાછા તો નહીં આવે, પરંતુ જો તું અમારા બાળકોને સહારો આપીશ તો કદાચ આ દુઃખ હળવું થઈ જશે. મારા આંસુ વહેવા લાગ્યા હતા. મેં હાથ જોડીને કહ્યું કે હું વાયદો કરું છું, આજથી તમારામાંથી કોઈ પણ ભૂખ્યું નહીં સૂવે. હું આપ સૌની જવાબદારી ઉપાડું છું. તે બધા એકબીજાને જોતા રહ્યા. પછી ધીમે ધીમે માથું હલાવ્યું. તેમના હોઠોથી નીકળ્યું કે અમે તને માફ કરી દીધો. ત્યારથી જ મારા દિલનો બોજ હળવો થવા લાગ્યો હતો. આ પહેલી તક હતી જ્યારે મને લાગ્યું કે કદાચ હું સાચે બદલી શકું છું. મોહલ્લાથી વાપસી પર મારા દિલમાં એક વિચિત્ર શાંતિ ઉતરી આવી હતી. સ્ત્રીઓના હોઠોથી નીકળેલા શબ્દો કે અમે તને માફ કરી દીધો વારંવાર મારા કાનમાં ગુંજી રહ્યા હતા, પરંતુ હું જાણતો હતો કે માત્ર શરૂઆત છે. અસલી પરીક્ષા તો હજુ બાકી છે. વાયદો કરી લેવો સરળ છે, પરંતુ તેને નિભાવવો ખૂબ મુશ્કેલ. અને હવે મારા નિર્ણયથી એ સાબિત કરવાનું હતું કે હું સાચે બદલાઈ ગયો છું. બીજા દિવસે હું સીધો ઓફિસ પહોંચ્યો. મેનેજર અને એકાઉન્ટન્ટ બંનેને મારા રૂમમાં બોલાવ્યા. ફાઇલ ટેબલ પર ફેલાયેલી હતી. મેં કડક શબ્દોમાં કહ્યું કે જેટલા પણ મજૂરો છે તેમનો પગાર ત્યાં જ રોકાયેલો છે. બધાનો પૂરી રીતે હિસાબ અત્યારે ને અત્યારે મારી સામે લાવો. એકાઉન્ટન્ટે ગભરાઈને કહ્યું કે સર, ફંડ્સની કમી છે. જો બધાને અમે પેમેન્ટ કરી દઈશું તો અમારી પાસે કંઈ પણ નહીં બચે. મેં ટેબલ પર હાથ માર્યો અને કહ્યું કે મને પરવા નથી કે આ પૈસા મારી મહેનતના નથી, તે લોકોના લોહી પરસેવાના છે. આજ પછી કોઈ મજૂર પોતાની મજૂરી માટે દરબદર નહીં ભટકે. મેનેજરે ખચકાતા પૂછ્યું, સર, શું આ નિર્ણય બિઝનેસ માટે નુકસાનકારક નહીં હોય? મેં તેની આંખોમાં જોઈને કહ્યું, નુકસાન એ જ છે જે મેં પહેલાં કર્યું. હવે માત્ર હક આપવાનો છે. સાંજ સુધી ઓફિસના હોલમાં બધા મજૂરો જમા થઈ ગયા હતા. એક એક કરીને તેમના નામ પોકારવામાં આવ્યા અને તેમનો પગાર તેમને આપી દેવામાં આવ્યો. મજૂરો હેરાન રહી ગયા હતા. ઘણાની આંખમાં તો આંસુ આવી ગયા હતા. એક વૃદ્ધ મજૂર જેના હાથ ધ્રુજી રહ્યા હતા, ધ્રુજતા હાથે પૈસા લેતા બોલ્યો, સર, આ તો તે રકમ છે જેની આશા અમે છોડી દીધી હતી. મેં માથું ઝુકાવીને કહ્યું કે આ તમારો હક છે અને હક સમય પર આપવો જોઈતો હતો. મને મોડું થઈ ગયું, પણ હવે આવું ક્યારે નહીં થાય. પૂરા હોલમાં શાંતિ છવાઈ ગઈ હતી. મજૂરોના ચહેરા પર તે ભરોસો હતો જે વર્ષોથી ગાયબ હતો. તેની સાથે સાથે મેં એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટને હુકમ આપ્યો કે દુર્ઘટનામાં મરવાવાળા મજૂરોની ફેમિલીને પૂરી રીતે રેકોર્ડ કાઢવામાં આવે અને બધાના ઘરોનો ખર્ચ, બાળકોનો અભ્યાસ અને ઈલાજની જવાબદારી હવે કંપની ઉપાડશે. એક લિસ્ટ મારી સામે રાખવામાં આવ્યું હતું. મેં પેન હાથમાં લીધી અને એલાન કર્યું કે આ મારો નિર્ણય છે કે બધા બાળકો સ્કૂલ જશે. તેમની માતાઓ હવે કોઈના ઘરમાં કચરા પોતા નહીં કરે. હવે આ બોજ મારા માથા પર છે. તે ક્ષણ મારા માટે ખૂબ અનમોલ હતી, જાણે વર્ષોનો બોજ હળવો થઈ ગયો હોય. રાત્રે ઘરે પાછો આવ્યો તો મમ્મીએ સવાલ કરતી નજરોથી મને જોયો હતો. મેં તેમને બધું જણાવ્યું. મજૂરોને તેમનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું. મરવાવાળાની ફેમિલી, તેમનો ખર્ચ, બાળકોનો અભ્યાસ, બધી જવાબદારી મેં લઈ લીધી છે. તે આ સાંભળીને આંખોમાં આંસુ લઈ આવી અને કહેવા લાગી કે બેટા, ઉપરવાળો તને ખૂબ કામયાબ કરે. આ એ જ રસ્તો છે જે તારા પિતા ઈચ્છતા હતા. મેં માથું ઝુકાવીને કહ્યું કે મમ્મી, ડેડના આત્માને શાંતિ પહોંચાડવા માટે જ આ બધું જરૂરી છે. થોડા દિવસ વીતી ગયા હતા. મજૂરોની ખુશી આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી. લોકો કહેવા લાગ્યા હતા કે અનુરાગ મહેરા બદલાઈ ગયો. એ જ માણસ જે પહેલાં કઠણ દિલનો સમજવામાં આવતો હતો, હવે મજૂરોનો સહારો બની રહ્યો છે. મારી ફેક્ટરીમાં એક નવો જુસ્સો પેદા થઈ ગયો હતો. લોકો દિવસ રાત કામ કરવા લાગ્યા હતા. ના ફરિયાદ હતી, ના શીખવા હતા. તે દરમિયાન એક મોટી મલ્ટીનેશનલ કંપનીના માલિકે મારી સાથે મુલાકાત માટે સમય માંગ્યો. તે છેલ્લા ઘણા મહિનાઓથી અમારી કંપની પર નજર રાખી રહ્યા હતા. ઓફિસના કોન્ફરન્સ રૂમમાં તેમની સાથે મીટિંગ થઈ. તેમણે સીધો સવાલ કર્યો, અનુરાગ મહેરા, અમને તમારી કંપનીમાં એક નવો જુસ્સો દેખાઈ રહ્યો છે. તમે લોકોએ મજૂરો સાથે જે ઇન્સાફ કર્યો તેના સમાચાર અમારા સુધી પહોંચ્યા છે. અમને એવા પાર્ટનરની જરૂર છે જે ઇન્સાનિયત અને બિઝનેસ બંનેની સાથે મળીને ચાલે. મેં ધડકતા દિલ સાથે જવાબ આપ્યો કે મેં વીતેલા સમયમાં ઘણી ભૂલો કરી છે, પણ હવે મારો નિર્ણય એ જ છે કે બિઝનેસ માત્ર પ્રોફિટ માટે નહીં હોય, પણ લોકોના ભલા માટે પણ હશે. તેમણે સ્મિત સાથે કહ્યું કે બિલકુલ, એ જ શબ્દો જે અમે સાંભળવા માંગતા હતા. મીટિંગ ઘણા કલાક ચાલી હતી. આખરે તેમણે કોન્ટ્રાક્ટની ફાઇલ કાઢી. મેં સાઇન કર્યા તો દિલમાં એક વિચિત્ર શાંતિ ઉતરી આવી હતી જે છેલ્લા થોડા વર્ષોમાં ઈચ્છીને પણ હાંસલ નહોતો કરી શક્યો. પણ આજે જ્યારે મેં બીજાના હકને ઓળખ્યો તો કિસ્મતે મારો હાથ પકડી લીધો હતો. મીટિંગ પછી જ્યારે બધા રૂમમાંથી નીકળી ગયા તો હું એકલો બારી પાસે જઈને ઊભો રહી ગયો. બહાર શહેરની રોશનીઓ જોતો
જોતા દિલે કહ્યું કે આ બધું પહેલી પ્રાર્થનાઓનું પરિણામ છે. તે લોકો જેના મેં આંસુ લૂછ્યા તે જ મારી કામયાબીનું કારણ બન્યા છે. મોટી કંપની સાથે કોન્ટ્રાક્ટ મળ્યા પછી ફેક્ટરીમાં નવી ભાગદોડ થઈ ગઈ હતી. મશીનોનો અવાજ હવે વધારે સતત સંભળાતો હતો. જાણે તે પણ ખુશીથી ચાલી રહી હોય. મજૂર સવારમાં હસતા મુસ્કુરાતા કામ પર આવતા હતા. કામ દરમિયાન એકબીજાની મદદ કરતા હતા. જ્યાં પહેલા માયુસી અને શાંતિ છવાઈ ગઈ હતી, હવે ત્યાં જોશ અને ખુશી હતી. હું રોજ ઓફિસમાં આવતો હતો અને જોતો હતો કે પ્રોડક્ટ વધી રહ્યો છે, ઓર્ડર ટાઈમ પર પૂરા થઈ રહ્યા છે અને નવા ક્લાયન્ટ પણ જોડાઈ રહ્યા છે. મેનેજર એક દિવસ ફાઇલ લઈને આવ્યો અને મુસ્કુરાતા બોલ્યો કે સર, આ જુઓ, ગયા મહિનાનું પ્રોફિટ લગભગ બમણું છે. મેં ફાઇલ બંધ કરી દીધી અને કહ્યું કે આ પ્રોફિટ મારું નથી, આ બધા લોકોની મહેનતનું પરિણામ છે. યાદ રાખો, હવે કામયાબી બધાની કામયાબી હશે. એકાઉન્ટન્ટને પૂછ્યું, સર, આટલા મોટા પ્રોફિટને ક્યાં ઇન્વેસ્ટ કરીશું? મેં થોડી ક્ષણો વિચાર્યું અને પછી સાફ શબ્દોમાં કહ્યું, અડધું પ્રોફિટ અમે ગરીબોની મદદ માટે રાખીશું. નવા સ્કૂલ ફી, મેડિકલ સ્ટોર અને બેઘર પરિવારો માટે નાના ઘર બનાવવામાં આવશે. તેણે હેરાન થઈને કહ્યું, સર, આ બિઝનેસના સિદ્ધાંતો વિરુદ્ધ છે. મેં હળવા સ્મિત સાથે કહ્યું, આ બિઝનેસ નહીં, જિંદગીના સિદ્ધાંતો છે. આ રીતે ફેક્ટરીની સાથે સાથે મારો સમય પણ બદલાઈ ગયો હતો. ઓફિસમાં જરૂરી મીટિંગ અને નિર્ણયો કર્યા પછી હું સીધો ગરીબોના વિસ્તારમાં નીકળી જતો હતો. ક્યારેક સ્કૂલ જઈને બાળકોની હાજરી ચેક કરતો હતો, ક્યારેક હોસ્પિટલમાં દર્દીઓના હાલચાલ પૂછતો હતો, સાંજે મહોલ્લાના બાળકો સાથે બેસીને વાર્તાઓ સંભળાવતો હતો, ક્યારેક પોતે તેમને કંઈક શીખવતો હતો. એક દિવસ તે જ બાળક જેણે મારી આંખો ખોલી હતી મારી પાસે આવ્યો. તેની આંખોમાં હવે ડરના બદલે આત્મવિશ્વાસ હતો. તેણે કહ્યું કે સાહેબ, તમે તમારો વાયદો નિભાવ્યો, અમારી જિંદગીઓ બદલાઈ ગઈ છે. મેં તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું કે ના બેટા, આ બધું તારા લીધે થયું છે. જો તે મને હકીકત ન જણાવી હોત તો હું ક્યારેય ન બદલાત. તે મુસ્કુરાઈને બોલ્યો કે મારી માં કહે છે કે અસલી દોલત એ છે જે બીજાઓને ખુશ કરીને મળે છે. મેં મનોમન વિચાર્યું કે આ બાળક આજે પણ મને પાઠ ભણવી રહ્યો છે. તે દરમિયાન શહેરમાં આ સમાચાર ફેલાઈ ગયા કે અનુરાગ મહેરા હવે માત્ર બિઝનેસમેન નહીં પણ લોકોની સેવા માટે જીવે છે. ઘણા NGO મારી પાસે આવ્યા અને કહ્યું કે અમારી સાથે પણ કામ કરો, પણ મેં સાફ જવાબ આપ્યો કે હું એ જ કરીશ જેનાથી ડાયરેક્ટ ગરીબોને ફાયદો પહોંચે. એક દિવસ મારા રૂમમાં મમ્મી આવી. તેમની આંખોમાં ખુશીની રોશની હતી. કહેવા લાગી કે બેટા, હું જોઈ રહી છું, તું ખૂબ બદલાઈ ગયો છો. હવે તારા ચહેરા પર તે શાંતિ છે જે પહેલાં ક્યારેય નહોતી. મેં મુસ્કુરાઈને કહ્યું, મમ્મી, આ બધું તે લોકોની પ્રાર્થનાઓ અને આશીર્વાદનું પરિણામ છે જે તે લોકોએ મને આપ્યા છે. પહેલાં હું સમજતો હતો કે પૈસા જ બધું છે, પણ અસલી દોલત તો એ આ શાંતિ છે. રાત્રે જ્યારે ક્યારેક એકલામાં બેસતો તો વિચારતો કે આ સફર ક્યાંયથી ક્યાં લઈ આવી. એક સમય હતો જ્યારે હું માત્ર પોતાની કામયાબીના સપના જોતો હતો અને આજે અડધી કમાણી બીજા માટે દાન કરી દીધી છે. પરંતુ હેરાની એ હતી કે મારો બિઝનેસ ઓછો થવાને બદલે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો હતો અને પ્રગતિ હાંસલ કરી રહ્યો હતો. ઘણીવાર મેનેજર હેરાનીથી કહેતો હતો કે સર, આ કેવી રીતે મુમકિન થઈ શકે છે કે અડધી આવક દાન કરવા છતાં પણ કંપનીના પ્રોફિટમાં વધારો થઈ રહ્યો છે. હું માત્ર એક જવાબ આપતો હતો કે આ બધું તે લોકોના આશીર્વાદનું પરિણામ છે. સાંજના સમયે હું ફેક્ટરીના હોલમાં ઊભો મજૂરોને જોઈ રહ્યો હતો. મશીનોના ગુંજરાવમાં હસીના અવાજો પણ સામેલ હતા. દરેક કોઈ આત્મવિશ્વાસ ભર્યા અંદાજમાં કામ કરી રહ્યું હતું. આ દ્રશ્ય જોતા અચાનક મગજ મને ઘણા વર્ષો પાછળ લઈ ગયું હતું. તે સમયે જ્યારે ડેડ જીવતા હતા, એક યાદ મગજમાં પડદા પર ઉપસી આવી હતી. હું મારા રૂમમાં બેઠો હતો જ્યારે ડેડ મારી પાસે આવ્યા હતા. તેમના હાથમાં બુક હતી અને ચહેરા પર હંમેશાની જેમ શાંતિ હતી. તેમણે કહ્યું કે અનુરાગ બેટા, એક વાત હંમેશા યાદ રાખજે, ક્યારેય કોઈનો હક ન મારતો. ઉપરવાળો આ વાતને સહન નથી કરતો. જો કોઈના ભાગની વસ્તુ રોકી લેશો તો યાદ રાખજે, એક દિવસ ઉપરવાળો તારાથી બધું છીનવી લેશે. મેં તે સમયે લાપરવાહીથી જવાબ આપ્યો હતો, ડેડ, બિઝનેસમાં ક્યારેક કડક નિર્ણયો લેવા પડે છે. આ બધું જિંદગીનો ભાગ છે. તે મારી વાત પર મુસ્કુરાઈને બોલ્યા હતા, નિર્ણય કડક કર, પરંતુ ઇન્સાફની વિરુદ્ધ ન હોવો જોઈએ. કારણ કે તારા નિર્ણયો તો કાગળ પર હોય છે, પરંતુ આ કોઈની જિંદગી પર અસર નાખે છે. તે યાદનું ધૂંધળું દ્રશ્ય જેને આજના દિવસે સાથે જોડવામાં આવ્યું હતું. મેં આંખો બંધ કરી અને વિચાર્યું કે ડેડ બિલકુલ સાચું કહેતા હતા. અસલી કામયાબી બીજાને ખુશ આપવામાં છે, ના કે તેમનાથી છીનવવામાં. આ દરમિયાન મજૂરોમાંથી એક જવાન છોકરો મારી નજીક આવ્યો. તેણે કહ્યું, સર, હું તમારો ખૂબ આભારી છું. આજે અમારા ઘરોમાં ખુશીઓ પાછી આવી ગઈ છે. અમારી સ્ત્રીઓ અને બાળકો તમારા માટે પ્રાર્થના કરે છે. મેં હળવા સ્મિત સાથે જવાબ આપ્યો કે ના, આ મારી ફરજ છે. જે કંઈ તમે લોકોએ આપ્યું તે હું પાછું આપી દઉં તો પણ ઓછું છે. સાંજે મેં નિર્ણય કર્યો કે મહોલ્લાનો આંટો મારું. ગાડી ધીમે ધીમે આ સાંકડી ગલીઓમાં દાખલ થઈ.
જ્યાં ક્યારેક વીરાની અને ઉદાસી છવાયેલી રહેતી હતી. હવે ત્યાંનું દ્રશ્ય ખૂબ અલગ હતું. દરવાજા પર રોશનીઓ હતી, બાળકો રમી રહ્યા હતા, સ્ત્રીઓના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી. હું ગાડીથી ઉતર્યો તો બધા લોકો મારી આસપાસ જમા થઈ ગયા હતા. સ્ત્રીઓએ મને આશીર્વાદ આપતા શબ્દોમાં કહ્યું કે ઉપરવાળો તમને સલામત રાખે, તમે અમારા જખમ ભરી દીધા. એક નાની બાળકી મારી પાસે આવીને કહેવા લાગી, અંકલ, તમે અમને સ્કૂલ મોકલ્યા, અમે હવે ભણીશું અને મોટા થઈને તમારી જેમ બીજાની મદદ કરીશું. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું હતું. મેં તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, આજ તો અસલી ખુશી છે. જ્યારે તમે લોકો આગળ વધશો. મહોલ્લામાં એક તરફ તે જ બાળક ઊભો હતો જેણે મને હકીકત બતાવી હતી. તેના ચહેરા પર આજે પહેલીવાર રોશની જોઈ તે મારી તરફ આવ્યો અને ધીમેથી કહ્યું કે સાહેબ, હવે મને વિશ્વાસ આવી રહ્યો છે કે તમે સાચે બદલાઈ ગયા છો. મેં તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, તારા લીધે જ મેં મારી જિંદગીનો રસ્તો બદલ્યો છે. જો તું ન હોત તો આજે પણ અંધારામાં ભટકી રહ્યો હોત. તે ચૂપ થઈ ગયો, પરંતુ તેની આંખોની ભીનાશ બધું કહી રહી હતી. હવે સ્ત્રીઓ અને બાળકો મળીને મને દુઆઓ આપવા લાગ્યા હતા. કોઈએ કહ્યું કે ઉપરવાળો તમને ખૂબ પ્રગતિ આપે, તો કોઈએ કહ્યું કે ઉપરવાળો તમારા પિતાના આત્માને શાંતિ આપે, અને કેટલાક બાળકોએ હાથ ઉઠાવીને કહ્યું કે અંકલ, તમે ખૂબ સારા છો, ઉપરવાળો અમને મોટા થઈને તમારી જેમ બનાવે. આ બધું જોતા મને એવું લાગ્યું જાણે આકાશમાંથી ઉપરવાળાની કૃપા વરસી રહી છે. મહોલ્લાની ગલીઓ જે ક્યારેક અંધારામાં ડૂબેલી રહેતી હતી, આજે તે ચહેરાના સ્મિતથી ઝગમગી રહી હતી. મેં દિલમાં કહ્યું કે ડેડ, મેં મોડું તો કર્યું છે, પરંતુ તમારી શિખામણ હવે મારી જિંદગીનો સિદ્ધાંત છે. દિવસ એકબીજાની પાછળ વીતતા ગયા અને જિંદગીના રસ્તા બદલાતા ગયા. તે અનુરાગ મહેરા જે ક્યારેક બિઝનેસના પદ અને કામમાં ગૂંચવાયેલો રહેતો હતો, હવે ગરીબોના મહોલ્લામાં વધારે સમય ગુજારતો હતો. મજૂર અને તેમના બાળકો મને જોતા તો મુસ્કરાઈ દેતા હતા, પ્રાર્થનાઓ કરતા હતા, સ્ત્રીઓ આશીર્વાદ આપતી હતી અને મારા માટે ઢગલાબંધ પ્રાર્થનાઓ તેમના મોઢેથી નીકળતી હતી. પરંતુ મમ્મીની ઈચ્છા હજુ પણ બાકી હતી. તે વારંવાર એક જ વાત કહેતી હતી કે બેટા, હવે સમય આવી ગયો છે કે તું તારી જિંદગી પૂરી કરી લે, લગ્ન કરી લે. હું તેમને ટાળવાની ખૂબ કોશિશ કરતો, પણ આ વખતે તેમના શબ્દોમાં જીદ વધારે હતી. એક દિવસ તેમણે સાફ કહી દીધું, તે બીજાનો સહારો બનવાનો હક અદા કરી દીધો, પણ હવે પોતાની જિંદગીનો હક અદા કરી દે. અમારાથી તારું એકલાપણું હવે સહન નથી થતું બેટા. મેં થોડી વાર વિચાર્યું અને પછી જવાબ આપ્યો, મમ્મી, તમે જેને યોગ્ય સમજો તે જ નિર્ણય મારા માટે બહેતર હશે. હું હવે તમારા નિર્ણયની આગળ કંઈ નહીં કહું. થોડા મહિનાઓ પછી મારા લગ્ન પણ સાદી રીતે થઈ ગયા હતા. ફંક્શન નાનું હતું પણ ખુશીઓથી ભરેલું હતું. ફેક્ટરીના મજૂર, તેમના પરિવાર અને તેમના બાળકો જેની સાથે મેં સમય ગુજાર્યો હતો, બધા સામેલ હતા. તેમનું હાસ્ય, તેમના આશીર્વાદ અને તેમના ચહેરાની રોશની તે ફંક્શનને યાદગાર બનાવી ગયા હતા. લગ્ન પછી મારી જિંદગીમાં એક નવી શાંતિ આવી ગઈ હતી. ઓફિસ, ફેક્ટરી અને સામાજિક કામોની સાથે સાથે મારું ઘર પણ ખુશીઓથી ભરાઈ ગયું હતું. મારી પત્નીએ મારો સાથ આપ્યો હતો અને કહ્યું હતું કે તારી સૌથી મોટી કામયાબી એ છે કે લોકો તને દુઆ આપે છે. તેનાથી વધીને દોલત કોઈ પણ ન હોઈ શકે. મેં મુસ્કુરાઈને કહ્યું હતું કે હા, અસલી કામયાબી એ જ છે કે બીજાના ચહેરા પર ખુશી જુઓ. સમય વીતતો ગયો. હું આજે પણ અડધું પ્રોફિટ બીજાની મદદ પર ખર્ચું છું. સ્કૂલોમાં બીજા પણ બાળકો દાખલ થયા, ગરીબોના ઘરોમાં ખાવાનું પહોંચે છે અને મહોલ્લાની ગલીઓ આબાદ થતી રહે છે. એક દિવસ હું તે બધા બાળકોની વચ્ચે બેઠો હતો. તે રમી રહ્યા હતા, હસી રહ્યા હતા. મેં તેમને જોતા કહ્યું, જાણો છો અસલી ખુશી ક્યાંથી છે? એક બાળક માસુમિયતથી બોલ્યો, રમકડામાં. બીજો બોલ્યો, ખાવામાં. ત્રીજો બોલ્યો, રમવામાં. મેં હસીને કહ્યું, અસલી ખુશી બીજાને ખુશ કરવામાં છે. બાળકો એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા, પછી હસીને તાળીઓ પાડવા લાગ્યા. તે ક્ષણે મેં દિલમાં વિચાર્યું કે આ કહાની હવે પૂરી છે. તે કહાની જે એક ઘમંડથી શરૂ થઈ હતી અને એક પાઠ પર ખતમ થવા જઈ રહી છે. મેં જાણે પોતાની જાત સાથે વાત કરી હતી કે જ્યારે અમે કોઈનો હક મારીએ છીએ તો ઉપરવાળો અમારાથી બધું છીનવી લે છે, અને જ્યારે અમે ગરીબોની મદદ કરીએ છીએ તો તેમની પ્રાર્થનાઓ અમને આકાશ સુધી લઈ જાય છે. મહોલ્લાના બાળકો મારી આસપાસ દોડી રહ્યા હતા. સ્ત્રીઓ ખુશીથી ચહેરા પર રોશની લઈને બેઠી હતી. મજૂર એકબીજાની સાથે હસી રહ્યા હતા. મારી પત્ની પણ તેમનામાં સામેલ હતી અને મમ્મીના ચહેરા પર શાંતિની લકીર હતી. મેં આસપાસ જોઈને દિલમાં શાંતિનો શ્વાસ લીધો હતો. આ તે અંજામ હતો જેની કદાચ મેં પહેલાં ક્યારેય ઈચ્છા નહોતી કરી, પણ ઉપરવાળાએ મને આપી દીધો હતો. મારી કહાનીનો સફર અહીં જ ખતમ થયો, પરંતુ અસલી જિંદગી ત્યાં શરૂ થઈ હતી, જ્યાં શાંતિ અને ખુશી બીજા સાથે વહેંચવામાં આવી. અસલી ખુશી બીજાનો હક અદા કરવામાં અને તેમની મદદ કરવામાં છે, કારણ કે પ્રાર્થના અને આશીર્વાદ સૌથી મોટી દોલત છે. જ્યારે અમે કોઈનો હક મારીએ છીએ તો ઉપરવાળો
અમારી પ્રગતિ અમારાથી છીનવી લે છે, પણ જ્યારે અમે સેવા કરીએ છીએ તો અમારા માટે પ્રગતિના દરવાજા ચારે તરફથી ખોલી દેવામાં આવે છે. મિત્રો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. અને હા, હાઇપનું ઓપ્શન આવતું હોય તો લાઇક કરીને હાઇપ જરૂર કરો. આભાર.